મિત્રો 9 કરોડની વસ્તી ધરાવતો દેશ ઈરાન અને 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતો દેશ ઇઝરાયલ બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ઈરાન મુસ્લિમ દેશ છે, પરંતુ એ શિયા મુસ્લિમ છે. શિયા મુસ્લિમ અહીં બહુમતીમાં છે, જ્યારે ગલ્ફના બીજા બધા દેશો છે તે ઇસ્લામિક દેશો તો છે, પરંતુ તે સુન્ની છે. ઇઝરાયલ યહૂદી દેશ છે. અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે, ત્યારે અનેક ઇસ્લામિક દેશો ઈરાનને ના છૂટકે સમર્થન આપવા અથવા તો પછી તટસ્થ રહેવાનો ઢોળ કરી રહ્યા છે. ઇઝરાયલ નાનો દેશ છે, પરંતુ સૈન્ય શક્તિ અને યુદ્ધ ટેકનોલોજીમાં વિકસિત દેશ હોવાથી આજુબાજુના તમામ દેશો તેનાથી ફફડી રહ્યા છે. તો બીજી બાજુ ઇઝરાયલને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઓસ્ટ્રેલિયાનો ટેકો છે. આ ઉપરાંત ભારતનો પણ ટેકો છે. ભારતને ઈરાન સાથે પણ સારા સંબંધ છે, એટલે આ કિસ્સામાં ભારત બંને દેશ સાથે તટસ્થ રહે તેવી શક્યતા છે. નરોવા કુંજરોવા. તો ઈરાનને પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઇન, સિરિયા સહિતના દેશોનો ટેકો છે. આ ઉપરાંત શક્તિશાળી દેશ રશિયા તેમજ ચીન પણ ઈરાનની પડખે છે. ત્યારે આ આર-પારનું યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ પણ દોરી જઈ શકે છે. ઈરાન, લેબનન, સિરિયા, યમન પણ ઈરાનની સાથે છે. અલ્જીરિયા તેમજ ઉત્તર કોરિયા પણ ઈરાનને સમર્થન આપી રહ્યા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ઈરાન ન્યુક્લિયર હુમલો કરી શકે છે તેવી દહેશતને પગલે ઈરાન વધુ કંઈક કરે તે પહેલા જ ઇઝરાયલ સજાગ થઈ ચૂક્યું છે અને મિસાઇલ હુમલો શરૂ કરી દીધો છે. બેન્જામિન નેતાન્યાહુ અસ્તિત્વની લડાઈ અમે લડી રહ્યા છીએ તેવું સ્પષ્ટ કહી રહ્યા છે અને ઈરાનના નાગરિકોને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલ ખમૈનીથી મુક્તિ અપાવવા માટે તેઓ આગળ આવી રહ્યા છે તેવું વારંવાર તેઓ દોહરાવે છે. અત્યારે તેહરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ જંગ છેડાઈ ચૂકી છે. ઈરાન ગમે ત્યારે પરમાણુ હુમલો કરી શકે છે તેવા ડરથી ઈરાન કંઈક કરે તે પહેલા આ પગલું ઇઝરાયલે ભર્યું હતું. તો બીજી બાજુ અમેરિકા તેને ખુલ્લો ટેકો આપી રહ્યું છે. પહેલાની જેમ હવેનો સમય નથી કે જેમાં સામ સામે સૈનિકો લડતા હોય. પ્રથમ વિશ્વયુદ્ધનું જે દ્રશ્ય હતું તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્ય અત્યારે 110 વર્ષ પછી આપણે જોઈ રહ્યા છે. આજના જે યુદ્ધ છે તે ટેકનોલોજીથી થાય છે. ડ્રોન દ્વારા મિસાઇલ હુમલા કરવામાં આવે છે, જે હજારો કિલોમીટર દૂર સુધી જઈને પડી શકે છે અને ત્યાં વિનાશ વેરે છે. ત્યારે ઇઝરાયલનો દાવો છે કે અનેક પરમાણુ મથકો પર ઇઝરાયલે નુકસાન પહોંચાડ્યું છે. તેહરાનની જો વાત કરવામાં આવે તો તેહરાન ઉપર ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. આજે તેહરાન ફફડી રહ્યું છે. તેહરાનવાસીઓ શહેર છોડવા માટે મજબૂર બની રહ્યા છે અને શહેર છોડવા માટે જે વાહનો છે તેની લાંબી લાંબી કતાર અત્યારે ત્યાં જોવા મળી રહી છે. તો બીજી બાજુ ઈરાન પણ સતત વળતો પ્રહાર કરી રહ્યું છે. ઈરાને ઇઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલ ખમૈનીએ બુધવારે એક્સ પર લખ્યું હતું કે હૈદરના નામે યુદ્ધ અમે શરૂ કરીએ છીએ. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપવા માટે તૈયાર છીએ. અમે તેમના પર કોઈ પણ રીતે દયા નહીં દાખવીએ. આ પછી ઈરાન તરફથી ઇઝરાયલ પર 25 મિસાઇલ છોડવામાં આવી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 5 દિવસથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે ખમેનીની પોસ્ટે જે યુદ્ધ છે તેની સત્તાવાર ઘોષણા કરી છે, એટલે હવે આને આપણે સંઘર્ષ નહીં કહેવાય, હવે આ યુદ્ધ કહેવાશે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું પણ સામે આવ્યું છે કે અમેરિકા પણ આ યુદ્ધમાં સામેલ થઈ શકે છે. કેનેડાથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ પછી અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ મોકલવાનો પણ નિર્ણય લીધો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અત્યાર સુધીમાં 224 ઈરાનીઓ માર્યા ગયા છે, જ્યારે 1277 ઘાયલ થયા છે. યુદ્ધ હજુ પણ સતત ચાલી રહ્યું છે, એટલે આ આંકડો પણ મોટો થઈ શકે છે. તો બીજી બાજુ ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, 600 થી વધુ ઘાયલ થયા છે. આ તરફ ચીને તેના જે ઇઝરાયલ અને ઈરાનમાંથી તેમના જે 700 થી વધુ નાગરિકો છે તેને બહાર કાઢવાની મથામણમાં છે. તો ભારત પણ એ જ પ્રયાસમાં લાગી ચૂક્યું છે. ચીનના મંત્રાલય અનુસાર ચીનના જે નાગરિકો ત્યાં ફસાયા છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ જે પ્રમાણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આ સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે ભારત પણ ત્યાં જે વસતા ભારતીયો છે તેને લઈને ચિંતિત છે અને તેઓની કઈ રીતે સલામત ભારત પાછા લાવી શકાય તેના પ્રયાસમાં લાગી ગયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જો અમેરિકા ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય છે અને અમેરિકા જો તેમાં દાખલ થશે તો સંપૂર્ણ યુદ્ધ ફાટી નીકળશે તેવી શક્યતા 100%ની છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગેએ ન્યૂઝ ચેનલ અલ જઝીરા પર લાઈવ ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંકેત આપ્યો હતો કે તેઓ ઇઝરાયલને ટેકો આપશે. તેમણે કહ્યું હતું કે હવે ઈરાનના આકાશ પર અમારું નિયંત્રણ રહેશે.
અમે સારી રીતે જાણીએ છીએ કે સુપ્રીમ લીડર અત્યારે ક્યાં છુપાયેલો છે અને તેમના સુધી પહોંચવું એ અમારા માટે ખૂબ જ સરળ છે, પરંતુ હાલ અમે તેને મારીશું નહીં, અત્યારે તો નહીં જ મારીએ. ઉલ્લેખનીય છે કે 15 જૂનથી આ લડાઈ શરૂ થઈ ચૂકી છે, ત્યારે ઈરાને ઇઝરાયલ પર 400 થી વધુ મિસાઇલ છોડ્યા છે, સેંકડો ડ્રોન છોડવામાં આવ્યા છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયના અહેવાલ અનુસાર આ હુમલામાં ઇઝરાયલમાં 40 સ્થળોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં આ હુમલાઓમાં 24 ઇઝરાયેલીઓ માર્યા ગયા છે અને અત્યારે સમગ્ર દેશમાં સ્થિતિ એવી છે કે એક પ્રકારે કોઈને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે. આનાથી વિશેષ બાબત એ છે કે બિલકુલ શાંતિથી ઈરાન અને ઇઝરાયલની સરહદ પરથી જે વિમાનો ઉડતા હતા, જે યાત્રી પેસેન્જર ઉડતા હતા, એ તમામે અચાનક આ ઘટના બાદ તેમના રૂટ છે તે ડાયવર્ટ કરવાની અથવા તો પછી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે. ઇઝરાયેલે ઈરાન પર 5 ગણા વધુ હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન થિંક ટેન્ક અનુસાર 13મી જૂને ઇઝરાયેલે ઈરાન પર હુમલો શરૂ કર્યો અને ત્યારથી ઇઝરાયેલી સેનાએ ઈરાન પર 197 હુમલા કરી ચૂક્યા છે. આ દરમિયાન ઈરાને ઇઝરાયલ પર 39 બેલિસ્ટિક મિસાઇલ દ્વારા હુમલા કર્યા છે અને તેની પુષ્ટિ પણ ઇન્ટરસેપ્ટર દ્વારા થઈ ગઈ છે. બ્રિટનની વાત કરવામાં આવે તો બ્રિટને મિડલ ઇસ્ટમાં ફાઇટર જેટ તૈનાત કરીને જ રાખ્યા છે. બ્રિટિશ સંરક્ષણ સચિવ જ્હોન હિલીએ કહ્યું છે કે સાયપ્રસ અને ઓમાનમાં હાજર બ્રિટિશ લોકોની સુરક્ષા માટે અમે આ નિર્ણય લીધો છે. તો બીજી બાજુ સૈન્ય તૈનાતીનો હેતુ છે આ વિસ્તારમાં તણાવ ઓછો કરવામાં આવે અને સુરક્ષા મજબૂત કરવામાં આવે તેવું પણ બ્રિટન જણાઈ રહ્યું છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આ તરફ અમેરિકન અધિકારીઓએ એમ જણાવ્યું છે કે ઈરાને અમેરિકન લશ્કરી ઠેકાણા પર હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. ઈરાને મિસાઇલ અને શસ્ત્રો તૈયાર કર્યા છે, જેથી જો જરૂર પડશે તો અમેરિકા પણ હુમલો કરશે તેવી વાત પણ અહીં સ્પષ્ટ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે પેન્ટાગોને યુરોપમાં લગભગ 3 ડઝન જેટલા રિફ્યુઅલિંગ વિમાન પણ મોકલી દીધા છે અને આનો ઉપયોગ યુએસ જેટને રિફ્યુઅલ કરવા માટે કરશે તે વાત અહીં ચોક્કસ થઈ ગઈ છે. જે પ્રમાણે અત્યારે ઈરાનમાં સતત પરમાણુ સ્થળો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બોમ્બર્સને ટેકો આપવા માટે પણ અમેરિકા સહયોગ કરશે. અમેરિકન અધિકારીઓને ડર છે કે જો અમેરિકા યુદ્ધમાં કૂદી પડે છે તો ઈરાન સમર્થિત હુતી બળવાખોરો જે રેડ એલર્ટ એરિયા છે ત્યાં ફરી એકવાર જહાજો ઉપર હુમલા ફરીથી શરૂ કરી શકે છે. ત્યારે ઈરાન અમેરિકન જહાજોને તેમના માર્ગમાં રોકવા માટે હોર્મુઝની ખાડીમાં લેન્ડમાઇન પણ બિછાવી શકે તેવી શક્યતા છે. ત્યારે હાલ તો આ ચિંતાની પરિસ્થિતિ વચ્ચે મિડલ ઇસ્ટમાં 40,000 થી વધુ યુએસ સૈનિકો અમેરિકાએ ગોઠવી દીધા છે. 2 ઈરાની અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે જો અમેરિકા ઇઝરાયલ સાથેના યુદ્ધમાં જોડાય છે તો ઇરાકમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો સૌપ્રથમ કરવામાં આવશે અને આમ આરબ દેશોમાં અમેરિકન ઠેકાણાઓ છે તેને ટાર્ગેટ બનાવવામાં આવશે. ત્યારે હવે આ યુદ્ધ આગળ કેવો વળાંક લે છે તે જોવાનું રહ્યું. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ મિત્રો. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.